સૌને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? મજામાં છો ને? જો આપણે મજામાં જ છીએ. અને આજે તો છે ને આપણે મગમાં કામ લીધું છે. જો આ પહેલાં વહેલા આપણે મગવીની વેચી આવી કે કોક શીંગુર છે ને તે કીધું વીણી લેવી. પાકી ગઈ છે અમુક શીંગુર. આવી કંઈક શીંગું છે. અને આ તો છે ને આપણે કલ્પેશભાઈ નથી એટલે આપણે ફાટ વાળવાનો વારો આવ્યો છે. નકર ન આવે ડોલ લઈ લે કાકા ફાટ વાળી લે. એ બે ભાઈઓ હાંકે છે હાથ અને આપણે કામ હાલે છે મગ વીણવાનું. હાલો તો તેમ બધા બનાવ્યો અને હું છે ને ફટાફટ મંડી જાઉં વીણવા એટલે ફટાફટ પૂરા થઈ જાય વીણવાના. તો હને આપણે આવી ગયા છે મગની શીંગું વીણવા. સવારના ઘડી ખાંચી આંચ્યું ને હવે હે ને બાપુની ગયા છે કપામાં હાંચી આંકવાને આપણે આવી ગયા છે મગની શીંગું વીણવા. ભાઈ મગની શીંગું વીણતા હતા આપણે ઘડીક વીણાવી તો એમ થાય ને ભાઈ એમ ન કે મેં એકલા વીણાતા મેં મગ વીણવા જાય. હા ડાયરો આપણે તો શાકરા વીણ નાખ્યા ને ફાટ ભરી ગઈ આપણે ઠલવાઈ ગયા. હાલો ફાટ કે મસ્ત શીંગું સુકાઈ ગયું કાળી. આ તો ખીચડીના મગ ફૂટી રહ્યા તાજા ધોકાવીને મગ કાઢીને ખીચડી કરી નાખવાની. ખીચડી બનાવી નાખવાની એમ તાજા નો હારી દાળ ને એવું થાય. તપ્પા દેવા પડે 2-3 દી તપ્પા દેવા પડે. આ જો આ 2 દી તડકો નીકળે જો આ સ્પ્રેડ દાદા દેખો છે પાસ વાદળ હોત ને દેખાણું તો મેં કીધું વીણ લેવી. આપે વરસાદ આવે ને એટલે બગડી જાય દાણા ને કલર ફરી જાય ને ઓલા જેવો મીઠો ન લાગે કલર ફરી જાય. હા કીધું ખડનું કામ પડ્યું રવા દેવું ને આપણે પેલા મગ વીણી લેવી. અમુક છોડવા જો હારા છે ને એમાં મસ્ત શીંગું છે. આમાં અડધી હુકલાઈ લેવાઈ ગઈ ને બીજી પીળી ને લીલી છોટી છે. આ બાજુ વધારે બગડી ગયા ને કદાચ 4 ગાહડિયું મોઢે મગ થાય. આમાં ગમે એમ મીણો તોય ન ખૂટે. વાવ ફાલ આવી જાય. આ 2 રહ્યા એટલે હતા ને 4 વીણાઈ ગયા 2 બાકી રહ્યા. અને આ બાજુ આપણો સોળો જો ઓલા વારે નતો વીણ્યો ને બધે મોટો થઈ ગયો ને પીળો જો કેવડા મોટા છે ને ઓલા તારે પડકા પડ્યા હોય વખોડામાં એમ ગળે છે ને મોટા છોડા જો આ પીળો થઈ ગયો. હવે પાકી જાય છે. સીણાઈ હોત ગઈ છે. મસ્ત મજાની શીંગું દાણાવાળું શાક કરીને ખાવાની મજા આવે. વીણી લેવી ને તો બીજી શીંગું ફટાફટ થાય. જો અહીં બીજી થઈ ગઈ આંબા આગ્રામાંથી વીણાઈ ગઈ ને એટલે જો આમાં બીજા દોડવા આવી ગયા ફૂલ ને એટલે હે ને ગયા વારે વીણી નથી એટલે જો બધી પીળી થઈ ગઈ. ના હું પણ અત્યારે કામ કરતો હતો ને. ના હું તારે નવરો નતો બેઠો. હું કામ કરતો ને પછી ધોરાને પાણી પાયું. ના તમે પણ મોડા આવ્યા હતા ને. તમે તો આજે થતા આવ્યા ને જો મેં 4 સાવીન નાખ્યા ને તે અત્યારે આયા. બોલો પાછા વિડિયો બનાવે 4 સામ સિંગુત કોક હતી તમે વીણી જ નાખો ને. સાજી હોત તો ખબર પડે. ઈ તો 4 ચાની એટલી થાય ને સાજી નથી ને. એટલી લેવાની હોય ને. તો હાલો હવે છે ને આ સામાં તો આ સામાં આગળ હારી શીંગું જો આ બાજુ તમને બતાવું. વૈશમાં જો અહીં પોપટ છે ને મારા શીંગું ખાવા આવે મગની. જ્યાં સોડવા મસ્ત શીંગું સુકાઈ ગઈ હે ને. આ બાજુ રે યા ઓલા પોપટ ને ખિસકોલા આવતા હોય ને એની આપણે દેશી મગ છે. જો આ બાજુ શીંગું છોટી ઓલા છોડવામાં ઘણી છોટી. જો આમાં અહીંયા જો પીળી લીલી છોટી છે હુકલ છે. આ બાજુ હતી મસ્ત મજાની શીંગું છે ને. ચલો આ છોડવામાં ઘણી છોટી છે. લીલી છે હુકલ છે. પેલા છોડવામાં એટલી છોટી
એટલામાં છે ને ગમે એ હોય એટલામાં સારા છોડવા જો બધાય મગને મોટા ને મોટા ને શીંગુય ઘણી છોટી છે ઉકાલાય છે ને લીલી છે તો એટલામાં મસ્ત મજાની શીંગુ છે વીણી નાખ્યા હે મેં ફરીને બે સાડધા વીણી નાખ્યા તો તો- તમે તો આટા જ મારો તો પણ તમે વીણ લો તો મારે વીણવા જ નહીં તે તો હારું હાલો જાવાય દઉં હું વીણી હાલો. નાખીશ. વળી ત્રણ બાનું સીન ચડાવશે મેં વીણાયા હતા યો તો મારે વીણવા જ નથી એમ થઈ મારે ક્યાં ખીચડી ખાવી તમે ખાઈ હારું લેજો. હાલો હું ખીચડી ખાઈશ હું વીણી લઉં હાલો આપણે જાવ દી ઘરે પાછું ભાઈ ભલે વીણતા એકલા એકલા ભાઈ છે ને આ નથી ને એટલે કે છે ને ભાઈ કે એવા છે તો એમ કે એવા છે કે હાલો મારે નથી વીણતા તો હું હાલવા માંડું હાલો એમ કે એવા છે. તો માણે કીધું નથી એ ઘર જે ગધાડા દે બાપ કેવો પડે ન હોય એટલે આપણે લાડા ચાવવા પડે કેવું પડે શીંગુ નથી એટલે ને કે એવા છે નકર એમ કે મારે નથી વીણવા હાલો મોટે હોય તો કહું નહીં કે હાલો વીણાવો ને વીણાય નહીં રહ્યું કોક કોક છે ને એટલે એટલે ફટાફટ વીણી જાય મિત્રો આપણે હે ને મગ બધા વીણી લીધા અને હવે પેલા નાખી દેવી ને ઘડીક લીંદવી આ વલખર લીંદા ને તે દી 3-4 કેરા બાકી હતા માંડવીના હેમરના પાણી પાઈ દીધું હતું એટલે બાકી હતા એ હવે લીંદવા માંડવી ને મગ વીણી લીધા થોડાક મગ છે 1 ફાંટ થયા હારી એક ફટ હરી 1 ફાંટ થાય જો આ ફૂટવા હોત મંડી ગઈ ફૂટવા તડકે માંડી. તો તમે લીલી સોળાઈ હોય ને વીણી લીધી શાક બનાવવા વીણી તે 3-4 સિંગે શાક તૈયારી છે બીજી હું વીણી લઈ આ મગના સામાં આવી ને તે વીણી લીધી મેં. દિવાળી હતી ને તે મેં પાછું અહીંયા વીણવા ન આવું તો મેં લઈ લીધી હવે બીવાળી વીણતા આવું થોડી જો આમાં એટલા મગ વીણી લીધા ને લીલા મગનું નહીં શાક કરવું એની મજા આવે લીલા મગનું હા તે તો લીલા વીણી લઉં મારું કામ એવું મન થાય તો વીણી લેવાનું પણ મન શાક ન મળે ને મારે સાચું લેતા હોય તો વીણાવું તો થાય લો લેતી આવ તમારે ના ખાવા વીવા ના તો નથી લે એવું જ હોય ને ના મારે ત્યાંથી જ ન થાય તો મારે અહીં લાવવાનું હા ના થી જ તમારે ખાવા નહીં આવે મારે અહીંથી જ શાક લાવવાનું તમારે પણ અહીંયા આવવાનું જ હોય મારે ત્યાં સહીને જવું પડે એટલે ખાવા સહીને આવવું પડે ને આપણે સમજો હોવન ચીડિયું નકરી આવી અહીંયા કંઈક વિશે એટલે આવી છે કારણ અંદર ચીંગુમાં જ નીકળી હોય હાલો તો છે ને આપણે થોડીક પીળી શીંગું મગની વીણ લેવી ને થોડીક સોળીની વીણ લેવી બે મિક્સ શાક કરવાનું થોડુંક લીંદવાનું હતું એ લીંદ નાખ્યું ને એક શેઠ તો તામાં હે ને હાથી હાંક્યું હતું એમાં થોડુંક ખડ મોટું હતું ને ભેગું કરવાનું હતું એ કરી લીધું ને હવે જાય છે ઘરે તેમ પાછા ને આ કેમ બે ગયા હાલો તો ભાઈ બી લીલી શીંગું વીણી હતી ને ઈ લે છે ને ઓલી હુકાલ લઈ ઘરે લઈ જાવી બધી લેતા આવજો નહીં વળે કૂતરા બૂતરા આવશે વેર છે બસ તો હાલો હવે હે ને બપોરા કરી લેવી વાગી ગયા છે 2 વાગી ગયા છે મોડું થઈ ગયું છે કારણ કે ઘડીક કરતા કરતા કેમ ટાઈમ વયો જાય કઈ ખબર જ ન રહે કામમાં મિત્રો આપણે આવી ગયા જો પાછા લીમડાના સાંઈ બપોરા કરવા મિત્રો કેમ કે છે ને આજે સવારની લાઇટ વહી ગઈ છે હજી આવી નથી અહીં કંઈક લગભગ રિપેરિંગ કામકાજ ચાલે છે થાંભલાનું આજ છે ને સવારની લાઇટ નહીં થઈ આજે આવી ગયા લીમડાના સાંઈ મસ્ત તાજો પવન આવ્યો છે નીકળ પેજ હાલ તાર નહીં ખાવાનું કડવા ડોટા શાક રોટલા અમારા બધા બાળકોને મિત્રો શાક રોટલા ભાવતા જ નથી તમારે તો બાળકોને શાક રોટલા ભાવે કે ન ભાવતા કમેન્ટ કરજો મિત્રો દર્શન તો અમારે નથી ખાતો હું તો કઈ ભાવતો નહીં દર્શન શાક રોટલા ખાતા શું છે એમાં શું ફોન તું કીધું ને ફોન મને આપો એમ મેં ક્યાં ફોન ના આપો એમ કીધું ના મેં આ ફોન આવીને કીધું વિડીયો બનાવવા હાલો મિત્ર આવી ફેવરેટ શાક આપણું જો દૂધીનું બાજરાનો બઢો ઠંડી ઠંડી છાશ હાલ છે ને ઠંડી ઠંડી છાશ ખાવા મારા દર્શનભાઈને છાશ ન ભાવે ન દૂધ ભાવે બટેકાનું શાક હોય ભાવે કાંદું છે હાલ હાલ ખાવ હાલ આ લીમડા હેઠે મજા આવે તો લાગે આજ કલ્પેશ બનાવે છે પેંડા બનાવ્યા જો કઢાઈ ભરી થોડાક થઈ ગયું
પેંડા કોને કોને ભાવે કમેન્ટ કરજો. ખાવા હોય તો આવી જાવ પેંડા. હાલે આજ તો આમાં દેશી જુગાડ કર્યો પેંડા બનાવવા. હું વળી કરી હતી ગાયે ઘા થઈ જાય ને એવું. હું વળી કરી પાણી કાઢી હતી. પાણી કાઢી નાખ્યું. દૂધ નાખ્યું. પાણી ગળ નાખ્યું. હાલો ડાયરો બનાવે પેંડા. જાદુ મારી વાસળી દૂધ પીવું જોઈએ ને. કામ ટીપો હતા એમાં બાકી છોલી કૃષ્ણ આવી કૃષ્ણ. હા લી બહુ તાવ નહીં કરવાનું. હા ખોટ આવી પડશે. બહુ નહીં દૂધ પીવાનું. તો કૃષ્ણ એ મારે આઈને ક્યાં આવે છે લાંબી થઈ મોઢા માસણ આવી જાય. ચાલો ડાયરો કન્ટિન્યુ છે ને બ્લોગમાં બની રહી ગયો. આપણે પાણી ભરતા આવ્યા ને દાંતડી લેતા આવ્યા ઘડીક લીંડવી અને બાપુની હાથી આંખે હાથી હાલે દેશી જુગાડા રહેજો. માએ પાણો ચડાવી દીધો. મોટી રામ ચડાવી દીધી. આખું વખોડું હાલી જાય. ચાલો આવું કંઈક હાથી હાલે ગાડીનો ને આપણો આવો કંઈક કપા હે જો મસ્ત મજાનો જો. હવે જો અંદર સાપ કાવત બેહવા મીંડ્યો. જો અહીં રહ્યા અહીં છે. અહીં રહ્યું થોડાક દિન છે ને ફૂલડા ઉઘડવા મળશે. જો આમાં વિજય રહ્યા. આવો કંઈક કપા હે. કેવો છે ખાસ કમેન્ટ કરીને જણાવજો. ભરતો ચીન કેવો મસ્ત આવે જો કપા હાલતો હોય. દાદા એટલે પગી ગયા. હવે ચાચા વખોડા નથી રહ્યા 10-12 ના બસ 4-5 જ છે. ના ઈંચા વખોડું ક્યાં નથી હાલી ગયા. હવે તો 3-4 ઈંચા રહ્યા ને તે બાકી રહ્યા. મિત્રો અહીં છે ને કંટોલાનો વેલો થયો છે. જો આમાં કંટોલા થયા છે. જો અહીં છે એક ઝીણું તું ત્યાં ઝીણું એવું છે. બીજું શરૂઆત જ થઈ છે અહીંયા. એમાં બીજે ક્યાંય નહીં બહુ દેખાતા. ઝીણા ઝીણા છે. જો વરસાદ આવે ને તો ઘાએ ઘા થાય. આમાં અમુક જો અહીં રહ્યું ઝીણું ઝીણું છે. અહીંયા ઝીણા ઝીણા છે. વરસાદ આવે ને તો થાય કંટોલા. મિત્રો આ રહી ને ફાઈન છે. આવા ફૂલ થાય જો. હવે પછી જે આ દોડવાય રહ્યા ને આ દોડવાની અમે પેલા નાના હતા ને તો બહુ ભમડ્યું ફેરવી. તમે ફેરવી હતી કે નહીં ખાસ કમેન્ટ કરીને જણાવજો. અમે આવ્યા ઉકાલ હોય લીલું હોય આમ કરી આમ કાકડી જેવું હોય ને આમ કરવાનું એટલે મસ્ત ભમોડા ઘોડે ફરે. અને હા ને આના પાનના ઢોકળા હોત બને. આવા કૂણા પાન હોય ને આવા વીણ લેવાના પછી ધોઈ નાખવાના. આવા હારા હારા કૂણા હોય ને એમ ધોઈ નાખવાના. તો આ ખાંડી અથવા મિક્સરમાં ઓલા કરી નાખવાના. બધા મસાલા નાખીને આપણે ઓલા જે ઢોકળા બનાવીને એ રીતનો લોટ બાંધી નાખવાનો ને પછી ઓલા ઢોકળા મૂકી દેવાના. બફાઈ જાય ને પછી ઓલા ઢોકળા વઘારીને એમ વઘારી નાખવાના એટલે મસ્ત ઢોકળા થાય. આપણે એક ફેર બનાવ્યો હતો લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું. આપણે એનો વિડીયો હતક મૂક્યો હતો ને ઢોકળા બને જોરદાર, કાંઈ ઘટે નહીં એવા. લીંદવા આવ્યા હતા માંડવી ને બીજું કામકાજ ચાલુ કરી દીધું. આપણે હે ને ઝાયર લીંદી નાખી. હે ને ખડ મોટું મોટું થઈ ગયું હતું ને એટલે ઝાયર લીંદી નાખી. જો કાતરા ભેગા કરે. માંડવી બાકી રાખીને ઝાયર લીંદી. હા 2 ગાંડી નાની નાની થઈ રહી છે. અહીં પાથરા પડ્યા એક અહીં પડ્યો ને 3-4 આંક્યા પડ્યા ને આપણે પોટકા લઈ લીધા છે. નાના નાના છે મીડિયમ. પછી આગું જવાની એટલે હે ને પોગે નહીં. જો આ બાજુ ભાઈ
મને પછી મોટું ચડાવી દીધું હો. તો એ મોટું મારે પણ એકલા ચડવાનું ને. આપણે છે ને ઝાડમાં ખડ લેતા આવી ગયા ગાંઠડી લઈને ઘીર્યા ને જો આપણે કૃષ્ણને દોવાની કામ હાલે છે અને અહીંયા અમારે જો નાની નાની ગુલ્લી ધાવે છે વાચડી એ તારે તો બહુ વાર લાગે કા આપણે ઓલીને ઘાય ઘા દોલ્યું ને તો આને એમ થાય કે રૂની ધાવે છે હજુ નાનું છે ને એટલે એને ધાવતા વાર લાગે અઠવાડિયું આવે છે તમારે 5 મિનિટમાં બધા હા એ વાત હશે હા જો માથું મારે એ 3-4 દિનનું જ છે ને તોય માથું મારે લે આપણે આનું નામ શું રાખ્યું જણાવો આ ડાયરો નામ જણાવજો હો સારું નામ હોય પણ બધાના રાખેલા છે હા એ બધા છે ને આપણે આનું નામ કૃષ્ણ છે પછી અત્યારે દોવી ને હાલમાં એનું નામ ગોપી છે અને એની વાછડી નામ ગંગા છે આપણી મોટી ગાયનું નામ રાધા છે નંદની છે પૂનમ છે મીરા છે તુલસી છે ગોરી છે ઘણા બધા ઘણા નામ નામ બધા છે અમાર બધી વાસળીઓના ગાયોના નામ છે તે કઈક નવા નામ કમેન્ટ કરજો તો જો આપણને સારું લાગે તો આપણે રાખી દઈશું નકર જો અમારે રૂપાળી છે આપણે ચાંદની કર્યું ચાંદની મેં બીજું નામ વિચાર્યું અમારે શું વિચારું કયો ખરા રૂપરામ રાખીને વિચાર્યું રૂપ નથી રાખવું આપણે ચાંદની બરોબર હા કેવું નામ છે કમેન્ટ કરજો બધા જો ચાંદની ખાય છે દૂધ ખાય છે પીવે છે હાલો પીવે છે હાલો પી લીધું ચાંદની પીવા દો ને થોડીક હારી ઠેકડા મારી એવી થાય પછી કારમુક નો જાદુ પીવડાવે ઈ વાત થાય છે ભારે પડે કા હાલો તો ડાયરો હવે ચાંદનીએ પી લીધું હવે ને આપણો વારો છે દોવાનો મિત્રો છે ને 7:45 વાગી ગયા છે ને લાઈટ આવી ગઈ છે મિત્રો જો પાણી ચાલુ કરી દીધું આપણે આવશે ને મસ્ત મજાનું પાણી તો છે ને મિત્રો આજે તે આપણે રાજપાળી છે ને મોટર હાંકવાની છે આખી રાત જાગવાનું થાય છે કેમ કે છે ને લાઇટ જ છે ઠેઠ 7 વાગે આવી છે લાઇટ આવીને તરત ચાલુ કરી દીધું પાણી આપણી વાઇનરીમાં લગભગ આજ સવાર થાય ને ત્યાં પી જાય કદાચ રહે તો 4-5-6 વખોડા કદાચ રહી જાય તો લગભગ તો નહીં રહી જાય પી જાય છે વાંધો નહીં આવે હવે જોઈએ મિત્રો જેમ થાય એમ આપણે ને ચાલુ કરી દીધું છે પાણી માંડવીમાં ક્યાં જાય પાણી અહીં ક્યાંય જાય છે આ બાજુ જાય છે પાણી નહીં વાંધો આવે મિત્રો પી જાય છે વિડીયોને લાઈક શેર અને ચેનલમાં ન હોય તો હે ને સબસ્ક્રાઈબ કરી દીજો બધાય